પશ્ચિમ કચ્છ એસઓજી દ્વારા મુન્દ્રા પોર્ટ રોડ પર આવેલ કોમ્પ્લેક્સમાં કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં મુન્દ્રા પોર્ટ રોડ પર આવેલ ભિંડે બિઝનેસ હબ કોમ્પ્લેક્સમાં આવેલ હોટલ TGR રૂમ નંબર 25 માંથી માદક પદાર્થ હેરોઇન ઝડપી પાડવામાં આવ્યું હતું। 18 ગ્રામ હેરોઇન કિંમત ₹3,60,000ના મુદ્દામાલ સાથે 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલી સમૂહ વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી, જે અન્વયે એસઓજી પીઆઈ સહિતનાઓએ અલગ અલગ ટીમ બનાવાઈ હતી। એસઓજી સ્ટાફના અધિકારી કર્મચારીઓ મુન્દ્રા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। દરમિયાન સંયુક્ત રીતે મળેલ બાતમીના આધારે કાર્યવાહી કરાઈ હતી, જેમાં મુન્દ્રા પોર્ટ રોડ પર આવેલ ભિંડે બિઝનેસ હબ કોમ્પ્લેક્સમાં આવેલ હોટલ TGR રૂમ નંબર 25 માંથી સંદીપસિંહ, ધરમસિંહ, સતનામસિંહ, જસવીરસિંહ અને મનજીતસિંહ ઈશ્વરસિંહ પાસેથી માદક પદાર્થ હેરોઇન મળી આવ્યું હતું, જેનું વજન 18 ગ્રામ, કિંમત ₹3,60,000 ઉપરાંત કોથળી, રોકડ વજન કાંટો, 3 મોબાઈલ, ઇન્જેક્શન, હેન્ડબેગ, આધાર કાર્ડ તેમજ અન્ય દસ્તાવેજો સહિત કુલ ₹3,81,860ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। આરોપીઓ વિરુદ્ધ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। અમદાવાદથી ભુજ આવી રહેલા કરોડોના આભૂષણો અને કિંમતી સામાનની હેરાફેરીમાં છેતરપિંડીની ઘટના સામે આવી છે। ભુજના 4 વેપારીઓનું અંદાજે 80,56,000ની કિંમતનું ચાંદી ભરેલું પાર્સલ લઈને આંગળીયા પેઢીનો એક કર્મચારી રફુચક્કર થઈ જતા વેપારી આલમમાં ભારે ફફડાટ ફેલાયો છે। અમદાવાદમાં પ્રવીણકુમાર એન્ડ કંપની નામની આંગળીયા પેઢી ચલાવતા અંકિત પારેખે કાલુપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જે મુજબ તેમણે જીગરસિંહ દશરથસિંહ વિહોલ નામના કર્મચારીને 80,56,000ની કિંમતના ચાંદીના પાર્સલ સોંપ્યા હતા। આ કર્મચારીને પાલડીથી માંડવી જતી ખાનગી ટ્રાવેલ્સની બસમાં બેસાડવામાં આવ્યો હતો। બીજા દિવસે સવારે જ્યારે બસ ભુજ પહોંચી ત્યારે જ્યુબિલી સર્કલ પાસે આંગળીયા પેઢીના અન્ય કર્મચારી નેટવરજી પાર્સલ લેવા પહોંચ્યા હતા, પરંતુ બસમાં જીગરસિંહ મળ્યા ન હતા અને તેમનો મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ આવતો હતો। તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ પાર્સલમાં ભુજના 4 સ્થાનિક વેપારીઓનો માલ હતો, જેમાં એક વેપારીનું 60 થી 70 લાખનું ચાંદી હતું। આ મામલે પોલીસનો સંપર્ક કરતા જાણવા મળ્યું છે કે ભુજમાં બસ આવી ત્યારના સીસીટીવી ફૂટેજ ચકાસતા આરોપી કર્મચારી ક્યાંય નજરે પડ્યો નથી। પોલીસનું પ્રાથમિક તારણ છે કે આરોપી અમદાવાદથી ભુજ વચ્ચેના રસ્તામાં જ ક્યાંક માલ લઈને ઉતરી ગયો છે। બીજી તરફ ભોગ બનનાર વેપારીઓ આંગળીયા પેઢીની મિલીભગત હોવાની પણ શંકા વ્યક્ત કરી રહ્યા છે। હાલ અમદાવાદ પોલીસ અને સ્થાનિક એજન્સીઓ આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। રાપર ટાઉન વિસ્તારમાં અજાણ્યા 3 ઇસમોએ ઘરમાં પ્રવેશ કરીને છરીની અણીએ લૂંટ ચલાવી હતી, જેમાં સોનાની 5 વીંટી, ચાંદીની લકી, 20,000ની રોકડ તેમજ મોબાઈલ ફોન મળીને કુલ 2,51,600ના મુદ્દામાલની લૂંટ કરી આરોપીઓ નાસી ગયા હતા, જે અન્વયે રાપર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો। દરમિયાન આ ગુનાનો ભેદ ઉકેલવા અને આરોપીઓને પકડવા માટે રાપર પોલીસે તપાસ તેજ બનાવી હતી। સીસીટીવી ફૂટેજ તપાસી હ્યુમન સોર્સિસ તેમજ ટેકનિકલ એનાલિસિસ ના આધારે આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને પકડવા અલગ અલગ ટીમો બનાવાઈ હતી, જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી ભાવિન ઉર્ફે કાળિયો ભરતભાઈ સંઘા, રમેશ બચુભાઈ સિયારિયા અને આદિલ નાસિર શાહ ફડીરને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા અને લૂંટના ગુનાનો ભેદ ઉકેલી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી। લૂંટમાં ગયેલ સોનાની વીંટી, ચાંદીની લગડી, મોબાઈલ સહિત કુલ 2,31,500નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો। આરોપીઓએ ગુના કામે ઉપયોગમાં કરેલ 2 મોબાઈલ ફોન, ગ્રે કલરનું એક્ટિવા કબજે કર્યું હતું। ભુજ તાલુકાના પદ્ધર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં છેલ્લા 2 મહિનાથી નાસ્તા ફરતા 2 આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા। એલસીબીએ બોલાડી ગામના અબ્દુલ સુલેમાન મંધરિયા અને પૈયા ગામના ઇરફાન હાજી મોખાની અટક કરી હતી। બંનેને પદ્ધર પોલીસને સોંપવામાં આવ્યા છે અને પોલીસે ચોરીમાં ગયેલ મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોપર વાયરની ચોરી કરવામાં આવી હતી। આ કેસમાં પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડીને ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો। મળતી વિગતો મુજબ પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમ ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। દરમિયાન મિર્ઝાપર પોલીસ ચોકી પાસે ફિરોઝ અઝીઝ પઠાણ તેમજ સલીમ રમજુ સોઢા સફેદ કાર અને લોડિંગ જીપમાં કોપરના વાયરો ભરી સફેદ કલરની કાર વડે તેનું પાયલોટિંગ કરી રહ્યા હોવાની બાતમી મળી હતી, જેના આધારે પોલીસની ટીમે તપાસ કરતા 4 ઇસમો મળી આવ્યા હતા અને સામાન બાબતે આધાર પુરાવા માંગતા કોઈ બિલ રજૂ કરાયા ન હતા, જેથી આરોપીઓના કબજામાંથી મળી આવેલ મુદ્દામાલને કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે કોપર વાયરોના ગૂંચડા ભરેલ 6 કોથળા, મહેન્દ્રા કંપનીની જીતો,
ગાડી બલેનો કાર સહિત 6,90,000 મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ સાથે આરોપી ઇમ્તિયાઝ સુલેમાન સંઘાર, સલીમ રમજુ સોઢા, ફિરોઝ ઉર્ફે કારો, અઝીઝ પઠાણ, મહજ ઉર્ફે મજીદ જુસફ ગગડાની ધરપકડ કરી હતી। ઝડપાયેલા તમામ આરોપીઓને નખત્રાણા પોલીસે સોંપવામાં આવ્યા હતા। સમગ્ર ગુજરાતમાં અત્યારે ઉનાળાનો આકરો મિજાજ જોવા મળી રહ્યો છે, જેમાં સરહદી જિલ્લો કચ્છ ગરમીમાં શેકાઈ રહ્યો છે। આજે 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે ભુજ રાજ્યનું સૌથી ગરમ મથક નોંધાયું છે। અસહ્ય ઉકળાટ અને ગરમ પવનોને કારણે ભુજવાસીઓ તોબા પોકારી ઉઠ્યા છે। ભુજમાં સવારથી સૂર્યનારાયણના આકરા તેવર જોવા મળ્યા હતા। બપોર થતા સુધીમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી જતા શહેરના મુખ્ય માર્ગો પર લોકોની અવરજવર ઓછી જોવા મળી હતી। ગરમીથી બચવા માટે લોકો મોઢે રૂમાલ બાંધીને અથવા છત્રીના સહારે નીકળતા જોવા મળ્યા હતા। ઠંડા પીણા અને રસ આઈસ્ક્રીમની દુકાનો પર લોકોની ભીડ જોવા મળી રહી છે। હવામાન વિભાગના આંકડા મુજબ રાજ્યના અન્ય શહેરોની સરખામણી ભુજમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે। રણ પ્રદેશની ભૌગોલિક સ્થિતિને કારણે અહીં ગરમીની તીવ્રતા વધુ અનુભવાઈ રહી છે। માત્ર ભુજ જ નહીં પરંતુ નલિયા, કંડલા અને ગાંધીધામમાં પણ ગરમીનો પારો ઊંચો રહ્યો છે। વધતી જતી ગરમીને પગલે આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। ખાસ કરીને બપોરના 12 થી 4 વાગ્યા સુધી બિનજરૂરી બહાર ન નીકળવા, વધુ પ્રમાણમાં પાણી અને પ્રવાહી લેવા તથા સુતરાઉ કપડાં પહેરવા સલાહ આપવામાં આવી છે। હીટ સ્ટ્રોકથી બચવા માટે તકેદારી રાખવી અનિવાર્ય બની ગઈ છે। સમગ્ર જિલ્લામાં હાલ સૂર્યનારાયણ આકરા તેવર બતાવી રહ્યા છે, ત્યારે અસહ્ય ગરમી અને ઉકળાટથી બચવા માટે તબીબોએ લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે। ભુજની ક્રિટિકલ કેર હોસ્પિટલના જાણીતા તબીબ ડોક્ટર નવભાસ સોઢાએ ગ્લોબલ વોર્મિંગની ગંભીર અસર અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે વધતું જતું તાપમાન માનવ શરીર માટે જોખમી સાબિત થઈ રહ્યું છે। ખાસ કરીને જે લોકો તડકામાં કામ કરવા ટેવાયેલા નથી તેમને ડિહાઇડ્રેશનની સમસ્યા થઈ શકે છે, જે ક્યારેક જીવલેણ પણ નીવડે છે। આ સિવાય હીટસ્ટ્રોક, કિડનીમાં પથરી અને હૃદયરોગની દવા લેતા દર્દીઓ માટે આ ગરમી અત્યંત કષ્ટદાયક બની રહે છે। ઠંડા પ્રદેશમાંથી આવતા પ્રવાસીઓ જો સીધા તડકામાં વિચરણ કરે તો તેઓ કોમામાં જઈ શકે તેવી પણ શક્યતા રહેલી છે। ગામડાઓમાં ખેતી કામ કરતા ખેત મજૂરો અને શહેરોમાં બાંધકામ ક્ષેત્રે જોડાયેલા શ્રમિકો માટે ડોક્ટર સોઢાએ વિશેષ માર્ગદર્શન આપતા સૂચવ્યું છે કે શ્રમિકોએ બપોરના સમયે સતત 3 થી 4 કલાક કામ કરવાનું ટાળવું જોઈએ। તેને બદલે વહેલી સવારે અને બપોરે 3 વાગ્યા પછી એમ 2 પાળીમાં કામ વહેંચી દેવું હિતાવહ છે। ગરમીથી બચવા માટે લોકોએ ઘરેથી નીકળતી વખતે પાણીની બોટલ સાથે રાખવી અને શરીરનું તાપમાન જાળવી રાખવા માટે વધુ પડતા ઠંડા પીણાને બદલે કુદરતી ઠંડક આપતા માટલાનું પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ। શરીરમાં ક્ષારોનું પ્રમાણ જળવાઈ રહે તે માટે ORS યુક્ત પાણી અને રસદાર ફળોનું સેવન કરવું અત્યંત ફાયદાકારક છે। તબીબે વધુમાં જણાવ્યું છે કે ગરમી સામે લાંબા ગાળાના રક્ષણ માટે વૃક્ષો વાવવા એ એકમાત્ર ઉપાય છે। મકાન કે સોસાયટીની આસપાસ વૃક્ષો વાવવાથી તાપમાનમાં 4 થી 5 ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે, જે પશુ પક્ષીઓ અને રાહદારીઓ માટે પણ આશીર્વાદરૂપ સાબિત થાય છે। ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહેવા અને જરૂર જણાય ત્યારે જ તડકામાં નીકળવાની સલાહ સાથે તેમણે લોકોને કુદરતી છાંયડાનો આશરો લેવા વિનંતી કરી છે। જો સામાન્ય જનતા પાયાની બાબતોનું ધ્યાન રાખશે તો ગ્લોબલ વોર્મિંગ અને આકરી ગરમીની આડઅસરોથી ચોક્કસપણે બચી શકાશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું। અત્યારે આપણું ગ્લોબલ વોર્મિંગના કારણે આખા કચ્છ ઝોનનું તાપમાન બહુ ગંભીર સપાટીએ છે। આથી ઘણા બધા ગરમીને લગતા બીમારી, હીટ સ્ટ્રેસના બનાવો પણ જે ખેત મજૂરો ખુલ્લામાં કામ કરતા હોય એ લોકોને પણ આડઅસર કરતું હોય છે। બીજું એ છે કે જે લોકો કિડની સ્ટોનના, જેને નાના મોટા સ્ટોન હોય છે એ લોકોને પણ આ ડિહાઇડ્રેશનના કારણે સ્ટોન નવા બને અથવા તો ફસાઈ જાય। ત્રીજું, જે લોકો હૃદયની દવાઓ લેતા હોય છે એ લોકોને પણ સોડિયમની વધઘટ થાય, કારણ કે એમની ડાયુરેટિક નામની દવાઓ ચાલતી હોય, ઓલરેડી આટલું બધું ચામડીમાંથી ડિહાઇડ્રેશન થતું હોય, બ્લડ પ્રેશરની પણ વધઘટ થતી હોય છે। અને જો દર્દી ખુલ્લામાં તડકામાં, જે માણસ ટેવાયેલો ન હોય અને બહુ જ બપોરના મિડ નૂનમાં જો વધારે સમય બહાર રહી જાય તો હીટ સ્ટ્રોક નામનું પણ તકલીફ થઈ શકે છે, જેથી જેમ ઘણી વખત એ જાનલેવા પણ થાય છે। અને એમાં જે વિદેશથી આવેલા હોય અથવા તો જે ઠંડા પ્રદેશોમાં રહેલા માણસો હોય અને એ જો ગરમીમાં વધારે પડતું વિચરણ કરે બપોરના ટાઈમમાં તો આને ગંભીર તકલીફો થઈ શકે છે, જેમાં માણસ કોમામાં જતો રહે અને સડનલી બધા કિડની, હૃદય કામ કરતા નબળા પડી જતા હોય છે। એથી જે લોકો ટેવાયેલા ન હોય એ લોકોને નમ્ર વિનંતી કે એ લોકો ગરમીમાં જે પણ બહાર નીકળવાનું ટાળે, જે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળે। અને જે
ખેતીમાં કામ કરતા મિત્રો છે, કન્સ્ટ્રક્શન લાઇન પર કામ કરતા મિત્રો છે, એ લોકોને બી વિનંતી છે કે એ લોકો અર્લી મોર્નિંગથી એમનો ડે વહેલો સ્ટાર્ટ કરી દે, 7 વાગ્યાથી સ્ટાર્ટ કરે 9 વાગ્યાની જગ્યાએ, અને બપોરે 10-11 વાગે બંધ કરે, અને સાંજનો સેશન પણ લેટ ઇવનિંગ સ્ટાર્ટ કરે જો એને બે પાળીમાં કામ કરવું પડતું હોય તો. પણ બપોરના 3-4 કલાક કામ કરવાનું ટાળવું જોઈએ, જેથી આપણે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકીએ, અને તો જ આપણે આ ગ્લોબલ વોર્મિંગથી બચી શકીએ. અને બીજો અમારો ખાસ મેસેજ છે કે દરેક જણે આપણે બધાએ અનુભવ્યું હશે કે આટલા ધોમ તડકામાં લોકો ઊભા ન રહી શકે ત્યારે એક ઝાડની છાયડામાં ગાડી પાર્ક હોય, હોટલ ખુલેલી હોય, 2 માણસો ત્યાં મેળાવડો કરતા હોય તો કેટલું આપણને એક કુદરતી એર કન્ડિશન છે જે મફત મળે છે. તો આપણી બધા જેમ આપણું અર્બનાઇઝેશન થયું, શહેરીકરણ થયું, એમ ગામડાઓ પણ સમૃદ્ધ થયા, એમ વૃક્ષોનું સાવ આપણે નિકંદન કરી નાખ્યું છે, જે આપણે આવનારી પેઢી માટે ખૂબ જ નુકસાનકારક નીવડશે. એથી જે ખેડૂતો છે એ લોકો પણ ઘણી વખત જે રોકડિયા પાકવાળા ખેડૂતો છે, જેમ રાયડો વાવ્યો, ઘઉં વાવ્યો, એ લોકોના પણ આપ સેઢા જોશો તો વૃક્ષો વગરના હોય છે, જેથી એ લોકોએ પણ મેક્સિમમ વૃક્ષો વાવવા જોઈએ, જે કચ્છની ભૌગોલિક પરિસ્થિતિને અનુકૂળ હોય એવા વૃક્ષો વાવવાના. અને આપણું જે શહેરીકરણ છે એમાં પણ ખરેખર મારી તો નમ્ર વિનંતી છે ભાડા અધિકારીઓને કે તમે તો જ ભાડાનો પ્લાન પાસ કરવાનો કે જો તમારા કેમ્પસની અંદર અથવા તમારું જે બિલ્ડિંગ છે એની આજુબાજુ કમ્પલસરી તમે 10-15 વૃક્ષો વાવેલા હોવા જ જોઈએ. તો જ એ આપણે આ જે આપણી પાસે આવનારા જનારા માણસો છે એને પણ એક છાંયડો મળે, આપણને છાંયડો મળે, આપણી કારો પણ છાંયડામાં પાર્ક રહી શકે, તેમજ એનામાં પશુ પક્ષી પણ બેસી શકે, જેથી એક આપણી ઇકોલોજી છે, એન્વાયરમેન્ટલની ઇકોલોજી, એ જળવાઈ રહે. અને આપણે આવા સમયે બધાએ ખૂબ જ ઘરથી બહાર નીકળો એટલે 2 લીટરની પાણીની બોટલ જોડે લઈને જ નીકળવાનું, જેથી આપણે ડિહાઇડ્રેશનથી બચી શકીએ. પ્લસ આપણે જે રસવાળા ફળો છે જેમ કે તરબૂચ છે, શક્કરટેટી છે, મોસંબી છે, સંતરા છે, એવા જે રસવાળા ફ્રૂટોનું આરોગવા જોઈએ. તેમજ આપણે જે વધારે પડતી કન્જેસ્ટેડ જગ્યાઓ હોય, ક્રાઉડેડ જગ્યાઓ હોય, ભીડભાડવાળી જગ્યાઓ હોય, એવી જગ્યાઓમાં હમણાં ગરમીમાં જવાનું ખૂબ ટાળવું જોઈએ. બની શકે તો આવી બધી જે ધર્મની જગ્યાઓ છે અથવા તો જે પણ ક્રાઉડેડ જગ્યાઓ છે ત્યાં આપણે અર્લી મોર્નિંગ અને ઇવનિંગ જઈએ, જેથી આપણે ભીડને રોકી શકીએ. અને બહુ વધારે પડતા ઠંડા પીણાના પણ ટાળવું જોઈએ. એનું કારણ શું છે કે તમે બહારથી આવો, તમારા બોડીનું ટેમ્પરેચર ખૂબ વધારે હોય અને તમે એકદમ લો ટેમ્પરેચરના પીણા લ્યો તો બોડીને પણ એક જાતનું શોક પડતું હોય છે. એટલે મોડરેટ ઠંડા બરાબર છે. માટલાનું પાણી સૌથી બેસ્ટ છે. ફ્રીજનું પાણી પીવું હોય તો પણ એમાં મિક્સ નાખી નોર્મલ વોટર મિક્સ કરીને પીવું, જેથી કારણ કે એક્સ્ટ્રીમ ટેમ્પરેચર જેમ વધારે ગરમ પણ નુકસાન કરતું હોય છે, એમ વધારે પડતું ઠંડા પ્રવાહી પણ નુકસાન કરતું હોય છે. કોકોનટ વોટર છે એ પણ એક બેસ્ટ સોર્સિસ છે, ORS વાળું પાણી છે એ પણ એક બેસ્ટ સોર્સિસ છે. અને બની શકે તો આપણે આપણા ઘરે પણ કિચન ગાર્ડન બનાવીએ, જેથી આપણે ઘરની આજુબાજુ પણ જે છત ઉપર પણ ઘણા લોકો સજેસ્ટ કરે છે કે તમે ટેરેસ ઉપર કિચન ગાર્ડન બનાવવાથી તમારી છત પણ તપતી નથી, તમારી આજુબાજુ જેટલા બને એટલા ઘરની પણ વૃક્ષો વાવવાથી ઘરમાં પણ ઠંડક રહે છે, એક કુદરતી એસી રહે છે. અને દક્ષિણની જે દિશા હોય એમાં ટેમ્પરેચર મધ્યનો જે સૂરજ છે એ દક્ષિણ સાઈડથી ખૂબ આવતું હોય છે. એટલે જે આપણું પ્લાનિંગ હોય, જે પણ ઘરનું પ્લાનિંગ હોય એમાં હંમેશા દક્ષિણ બાજુ થોડીક જગ્યા મૂકી અને ત્યાં અવશ્ય વૃક્ષો વાવવા જોઈએ, જેથી ઘરની દિવાલ ન ટપે. અને એવું કહેવાય કે તમારી આજુબાજુ એક ઘટાટોપ વૃક્ષ હોય તો ઘરનું ટેમ્પરેચર ઓલરેડી 4થી 5 ડિગ્રી ડાઉન થઈ જતું હોય છે, જેથી આપણે એસીનો વપરાશ પણ ઘટી શકે અને આપણે વાનો જરૂર પડે તો પણ એની રિક્વાયરમેન્ટ ઓછી થઈ શકે. આ રીતે બધા જ ક્ષેત્રમાં આપણે કામ કરવું પડે, વાતાવરણથી માંડી અને આપણા પર્સનલ લેવલથી માંડી અને કમ્યુનિટીથી માંડીને, તો જ આપણે આ ગરમીથી પોતાના રક્ષણ કરી શકીએ અને સમાજને પણ એક સાચી દિશા બતાવી શકીએ. મુન્દ્રાના બારીવાડા નાકા પાસે સકર કુવા નજીક વર્ષો જૂનો ગાયો માટેનો પાણીનો હવાડો પાણી વગર સુકાઈ ગયો છે અને હાલ પાણીના બદલે કચરાના ઢગલા સ્પષ્ટ જોવા મળે છે. હાલ કાળઝાળ ગરમી છે અને આ વિસ્તારમાં અબોલા જીવો માટે પાણીની વ્યવસ્થા નથી, તો સંબંધિત પ્રશાસન અથવા કોઈ ગૌભક્ત આ ગાયો માટે પાણીના અવાડા ચાલુ કરવામાં આગળ આવે એવી અપીલ કરવામાં આવી છે.